નિફ્ટીની વીકલી એક્સપાયરી પહેલાં બજારમાં કન્સોલિડેશન, સેન્સેક્સ અને નિફ્ટીનું ફ્લેટ ક્લોઝિંગ, મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ ફ્લેટ કારોબાર સાથે બંધ. પરિણામ બાદ નેટવર્ક 18ના એમડી રાહુલ જોશીનું નિવેદન, ઊંચો બેઝ હોવા છતાં આવક ગ્રોથ સારો, જાહેરાત આવકમાં સ્પર્ધા વધી, જુલાઈથી જાહેરાતના ખર્ચમાં સુધારો દેખાયો, ફેસ્ટિવલ સિઝનમાં જાહેરાત ખર્ચ વધવાની આશા. કેબિનેટની બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો, સીએનબીસી બજારના સમાચાર પર લાગી મહોર, ધન ધાન્ય કૃષિ યોજનાને કેબિનેટથી મળી મંજૂરી, સાથે જ એનટીપીસી રિન્યુએબલમાં પણ 20,000 કરોડ રૂપિયાના રોકાણને મળી મંજૂરી. મેડિક્લેમ પોલિસી ધરાવનાર દર્દીઓ ગમે તે બિલ હવે નહીં વસૂલશે હોસ્પિટલ. સૂત્રો પ્રમાણે સરકારની હેલ્થકેર રેગ્યુલેટર બનાવવાની તૈયારી, નાણાં મંત્રાલયે સ્વાસ્થ્ય મંત્રાલયને મોકલ્યો પ્રસ્તાવ. તહેવારોની સિઝનમાં હજુ વધશે ખાદ્ય તેલના ભાવ, આવનારા દિવસોમાં કિંમતોમાં ઉછાળો શક્ય, સરકારે ડ્યુટી ઘટાડવાની પણ નથી દેખાઈ રહી અસર. અને કડી અને વિસાવદરના ધારાસભ્યએ લીધા શપથ, રાજેન્દ્ર ચાવડા અને ગોપાલ ઇટાલિયાને શંકર ચૌધરીએ લેવડાવ્યા શપથ.